નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ 9 સંસ્કૃત વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગદ્ય પાઠ 10 દૌવારિકસ્ય સેવાનિષ્ઠા અર્થાત દ્વારપાળની સેવાનિષ્ઠા જે પાઠ આજે આપણે ભણીશું. રાજસ્થાનમાં જન્મેલા પરંતુ વિદ્યા અભ્યાસ માટે વારાણસીમાં ગયેલા અને ત્યાં જ કાયમી રીતે વસી ગયેલા પરમ પૂજ્ય અંબિકાદત્ત વ્યાસનું આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન છે. તેઓ પોતાના આધુનિક ઉપન્યાસ શિવરાજ વિજય નામની કૃતિથી જાણીતા બન્યા છે. સંસ્કૃતમાં રચાયેલી આ નવલકથા પ્રકારની કૃતિની શૈલી સરસ છતાં ગંભીર છે. એનો કથા પ્રવાહ સતત વહેતો રહીને પાઠકને સાધ્યંતન જકડી રાખે છે. આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની કથા છે. આમાં સમયાંતરે એમણે મેળવેલા વિવિધ વિજયોની ગાથા પણ વણી લેવામાં આવી છે. શિવાજીએ મેળવેલા આ બધા વિજયોની પાછળ અનેક પરિબળો કાર્યરત હતા. ખાસ તો એમનો નાનામાં નાનો સેવક પણ પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો. આ વાતનું સમર્થન પ્રસ્તુત અંશ કરે છે. એક સામાન્ય ફરજ બજાવતો દ્વાર રક્ષક કોઈ પણ લોભ, લાલચ કે પ્રલોભનથી પર રહીને પોતાના સ્વામીને વફાદાર રહે છે. આ દ્વાર રક્ષક આજે પણ પ્રામાણિકતાનો આદર્શ પૂરો પાડી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં સેવા ભાવના સાથે પ્રામાણિકતાના મૂલ્યોનું સિંચન થાય એ આ પાઠનો ઉદ્દેશ છે. પાઠમાં વપરાયેલા ક્રિયાપદોનો આધાર લઈને કર્તૃપદની સાથે વર્તમાન કાળના ક્રિયાપદોનો સમન્વય સાધતી વખતે ધ્યાનમાં રાખવાની પુરુષ વ્યવસ્થાનો પણ અહીંયા અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ. એકદા દૌવારિકઃ ભવ્ય મૂર્તિ સંન્યાસીનમ અપશ્યત. એક દિવસ દ્વારપાળે એક ભવ્ય આકારવાળા સંન્યાસીને જુએ છે, એટલે જોયો. તતતયો એવં વાર્તાલાપઃ અભવત. પછી તે બંને વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. સંન્યાસી કહે છે, કથમ અસ્માન સંન્યાસીન અપી તિરસ્કરોષિ. કેમ અમને સંન્યાસીઓને પણ તું અવગણે છે? દૌવારિક કહે છે, ભગવાન પ્રણમામી પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા ન કશ્ચિત પ્રવેષ્ટુમ અહર્તિ. મહારાજ, પ્રણામ કરું છું, પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ પ્રવેશી શકતું નથી. ત્યારે સંન્યાસી કહે છે, સત્યમ ક્ષાંતઃ અયમ તે અપરાધ. સાચું, આ તારો અપરાધ માફ કર્યો. કિંતુ અદ્ય પ્રભુતિત્વમ સંન્યાસીન પંડિતાન બ્રહ્મચારીન સ્ત્રીય બાલા ચ ન અવરોધું શક્નોતિ. પણ આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને એટલે કે વિદ્યાર્થીઓને અને સ્ત્રીઓને અને કન્યાઓને તું રોકી ન શકે, એટલે રોકી શકીશ નહીં. ત્યારે દૌવારિક કહે છે, સંન્યાસીન બહુક્તમ વીરમ વયમ દૌવારિકા બ્રાહ્મણ અપી આજ્ઞા ન પ્રતીક્ષામહે. સંન્યાસી ઘણું બોલ્યા. થોભો, અમે દ્વારપાળો બ્રહ્માની પણ આજ્ઞાની રાહ જોતા નથી. ત્યારે સંન્યાસી કહે છે, સાધુ માર્ગમ આદેશ મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામિ. સારું, માર્ગ બતાવ, મહારાજની પાસે હું જવા ઈચ્છું છું. ત્યારે દ્વારપાળ કહે છે, ન શક્યમ પ્રભાતે મહારાજસ્ય સંધ્યા ઉપાસના કાલે પ્રવેશમ કર્તુમ અહર્ષિ. એ શક્ય નથી. સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકશો, ન તો રાત્રે કરી શકશો નહીં. ત્યારે સંન્યાસી કહે છે, કિમ કોઅપી રાત્રૌ ન પ્રવિશતિ. શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી? ત્યારે દૌવારિક કહે છે, આહુતાન પરિચિતાન ચ પરિત્યજ્ય ન કોઅપી. આમંત્રિતો અને પરિચિતોને છોડીને કોઈ પણ નહીં. વિશેષસ્તુ ભવાદ્રશા યે ખલુ તુંબી ધારકા દ્વારાત દ્વારમ ભ્રમંતી. ખાસ કરીને આપના જેવા તુંબડીને ધારણ કરનારાઓ એક દ્વારેથી બીજા દ્વારે ભ્રમણ કરે છે. સ્વગતમ એટલે કે મનમાં. સર્વથા સુયોગ્ય અયમ દ્વારિકઃ. આ દ્વાર રક્ષક સર્વ પ્રકારે અત્યંત લાયક છે. પુનઃ ઇમમ પરીક્ષિતુમ પ્રયતિષ્યતે. ફરીથી આને હું પરખવા પ્રયત્ન કરું. પ્રકાશમ દૌવારિક અત્ર આગચ્છ. એટલે મોટેથી કહે છે કે દ્વારપાળ અહીં આવો.
કિમપી કથયિતુમ ઇચ્છામિ, હું તને કંઈક કહેવા ઈચ્છું છું. ત્યારે દૌવારિક ઉપસૃત્ય એટલે કે પાસે જઈને કથયતુ ભવાન એટલે આપ કહો. ત્યારે સંન્યાસી કહે છે, ત્વમ તું દૌવારિક અસી, તો તું દ્વારપાળ છે, દ્વાર રક્ષક છે તું. કદાપી ધનિક ન ભવિષ્યસી, તું ક્યારેય ધનવાન નહીં થાય. વનેષુ કંદરાસુ ચ વયમ વિચરામ, અમે વનોમાં અને ગુફાઓમાં વિચરીએ છીએ, ફરીએ છીએ. સર્વમ રસાયણ તત્વમ જાનીમમ, અમે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ. ત્યારે દૌવારિક ભવતું નામ અગ્રે અગ્રે, હા હોઈ શકે, આગળ આગળ. ત્યારે સંન્યાસી કહે છે, યદિ મમ પ્રવેશમ ત્વમ ન અવરોધયસી તર્હિ તુભ્યમ યથેષ્ટમ રસાયણમ દાસ્યામિ, જો મારા પ્રવેશને તું નહીં રોકી શકે તો હું તને ઈચ્છા મુજબનું રસાયણ આપીશ. તેન 50 તુલા પરિમિતમ તામ્રમ સુવર્ણમ ભવિષ્યતિ, તેનાથી 50 તોલા જેટલું તાંબુ સોનું થશે. ત્યારે દ્વારપાળ કહે છે, આ કપટીન વિશ્વાસઘાતમ, અરે કપટી, મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. ઉપદિશસી, અમે એવા નથી. ન વયમ ત્વાદશા, એટલે ઉપદેશ આપતા કહે છે કે અમે એવા નથી. કથય કહત્વમ, કહે તું કોણ છે. કુત આગચ્છતિ, ક્યાંથી આવે છે. અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યતે, હું તને કોઈનો જાસૂસ માનું છું. દુર્ગાધ્યક્ષમ નિવેદ્યમ તામ દંડિષ્યામિ, હું તને જાસૂસ માનું છું અને કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને સજા કરાવીશ. સહત્વામ વિજ્ઞાય યથોચિતમ કરિષ્યતિ, એ તને ઓળખીને યોગ્ય કરશે. ત્યારે સંન્યાસી કહે છે, પરિત્યજ્ય પરિત્યજ્ય, એટલે છોડી દો છોડી દો. નાહમ પુનઃ આગમિષ્યામિ, હું પાછો નહીં આવું. નૈવમ પુનઃ કથિષ્યામિ, હું આવું ફરીવાર નહીં કહું. દૌવારિક તત વિગણ્ય તમ હસ્તેન ગૃહીત્વા નયતિ, પુષ્કળ અજવાળાવાળા દીવાની એટલે દ્વારપાળ તે અવગણીને એને હાથથી પકડીને લઈ જાય છે. સંન્યાસી પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે, એટલે પુષ્કળ અજવાળાવાળા દીવાની પાસે જઈને, દૌવારિક અપી જાનાસી મામ, દ્વારપાળ શું તું મને ઓળખે છે. ત્યારે દૌવારિક કહે છે, નિપુણ નિરીક્ષમ, એટલે ચીવટથી જોઈને, અય આર્ય ખલુ ભવાન, અરે ખરેખર આપ તો સ્વામી છો. આર્ય ક્ષંતુમ અહર્તિ મામ, મને આપ માફ કરવાને યોગ્ય છો. સંન્યાસી કહે છે, ત્યારે તસ્ય પૃષ્ઠે હસ્યમ વિનસ્ય, એની પીઠ ઉપર હાથ મૂકીને, દૌવારિક મયા તે પરીક્ષા કૃતા, દ્વારપાળ મેં તારી પરીક્ષા લીધી. ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત અસી, તું યોગ્ય સ્થાન પર નિમાયેલો છે. ઉત્કોચાય અલોલુપા ત્વાદ્રશા પ્રભુણામ પુરસ્કાર ભાજનમ ભવંતી, લાંચ રૂશ્વત માટે લાલચું ન હોય એવા તારા જેવાઓ સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. અહમ તવ પ્રામાણિકતામ પ્રભુ સન્નિધોમ કથયિષ્ય, હું તારી ઈમાનદારી સ્વામીની આગળ કહીશ. કુત્ર વર્તતે શ્રીમાન, આપ શ્રી ક્યાં છો. કિમ અનુતિષ્ઠતી સંપ્રતિ સહ, અત્યારે તેઓ શ્રી શું કરે છે અને કઈ હાલતમાં છે. આવી રીતે દ્વારપાળ જે છે એ પોતાની સેવા નિષ્ઠા બજાવે છે. પૈસાનું મૂલ્ય નથી, પણ કઈ રીતનું આપણે નિષ્ઠાપૂર્વક કાર્ય કરીએ છીએ એ વધારે મહત્ત્વનું છે. તો અહીંયા આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ સ્વાધ્યાય, જે નોટબુકમાં સારા અક્ષરે લખી અને બધા પ્રશ્નોના જવાબની તૈયારી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી અસ્તુ.